સુરત શહેરમાં તાપી નદીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સામાજિક સંસ્થાઓએ અનોખી પહેલ કરી હોય તેમ જહાંગીરપુરાના સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે અધિક માસ નિમિત્તે વિશાળ તાપી સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાવા પામ્યા. સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું. કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપી નમઃ શુભ્ય ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સફાઈ અભિયાન મુસાફર જોડાયા હતા. તો સેવાભાવી કાર્યકરોએ તાપી ઘાટ વિસ્તારની સફાઈ કરી કચરો દૂર કર્યો હતો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. આયોજકોએ કહ્યું હતું કે અધિક માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ કુરુક્ષેત્ર ઘાટ પર સ્નાન માટે આવે છે, ત્યાં તેઓને કોઈ અગવડતા ન પડે અને સ્વચ્છ વાતાવરણમાં તાપી માતાનું પવિત્ર સ્નાન કરી શકે તે માટે 2 દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ કમલેશ શેરર આજ રોજ શનિ અને રવિવારના રોજ અહીંયા પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર કુરુક્ષેત્ર ધામના પાવન તપોભૂમિ ઉપર સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. 2 દિવસના સફાઈ અભિયાનમાં જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ડે સરેરાશ 10 થી વધારે લોકો અહીંયા 10,000 થી વધારે લોકો તાપી સ્નાન માટે અનુભવશે. તે રીતે પિતૃ તર્પણ માટે બી શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવશે. આ શ્રદ્ધાળુઓ અને તાપી સ્નાનના શ્રદ્ધાળુઓ માટેની એક સારી દિવ્યતા અનુભવ મા તાપીના પવિત્રતા જગાય તે માટેનું આ સફાઈ અભિયાનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને રાંદેર પીપલ્સ બેંક અને તાપી નમોત્સવ ગ્રુપના સૌજન્યથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાએ બી સહયોગ કર્યો છે અને સારી સંખ્યામાં આજે સફાઈ કામગીરી ચાલી રહી છે. અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.